હલો મિત્રો, 11 વિજ્ઞાનમાં કેટલાક વિદ્યાર્થીઓના ફોન મને આવ્યા હતા. પ્રશ્ન હતો ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખી, એટલે કે ઇલેક્ટ્રોન રચના લખવામાં હજુ કેટલાકને પ્રોબ્લેમ થાય છે. તો એના માટે હું તમને ટૂંકમાં એક પદ્ધતિ આપું છું. એના પહેલાં આપણે ક્વોન્ટમાંક વિશે ટૂંકમાં માહિતી લઈ લઈએ. તો ક્વોન્ટમાંક એટલે શું અને કેમ જરૂર પડી એની? તો ક્વોન્ટમાંક જે છે એ ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ વર્ણન કરવા માટે જરૂરી છે. પરમાણુમાં ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોય, એના કદ, આકાર, એની દિક વિન્યાસ એટલે કે અવકાશમાં કઈ રીતે ગોઠવણી થયેલી છે એના પરથી એને અલગ પાડી શકાય, એનું વર્ણન ક્વોન્ટમાંક વડે કરાય. હવે નાના કદની કક્ષકનો અર્થ એવો થાય કે કેન્દ્રની નજીક હોય તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર જે છે એને આપણે કક્ષક કહીએ, મહત્તમ. તો એ નજીક છે એમ કહેવાય. અને જો કદ મોટું હોય તો એનાથી દૂર છે એમ કહેવાય. તો પરમાણુય કક્ષકોને ક્વોન્ટમાંક ઉપરથી ચોકસાઈપૂર્વક જુદી પાડી શકાય. કક્ષકોને આપણે જુદી પાડવી હોય તો ક્વોન્ટમાંકની જરૂર પડશે, બરાબર? તો દરેક કક્ષક 3 ક્વોન્ટમાંક n, l અને m, સ્મોલ n, l અને m વડે આપણે એને અલગ કરીએ. એટલે ચિહ્ન એને આપણે ચિહ્ન આપે કે મુખ્ય ક્વોન્ટમાંક તો n, l કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંકને આપણે s. અને ચોથો ક્વોન્ટમાંક જે છે એ શ્રોડિંજર સમીકરણમાંથી મળ્યો નથી, એટલે એની ચર્ચા આપણે પછી કરીશું, બરાબર? તો પહેલો છે મુખ્ય ક્વોન્ટમાંક n, પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, મુખ્ય ક્વોન્ટમ આંક n. તમે આમ તો ભણી ગયા છો, હું તમને ટૂંકમાં થોડું યાદ કરાવું, બરાબર? તો ધન પૂર્ણાંક છે n. એ હવે આનું મૂલ્ય જે n જે છે એની શૂન્ય સિવાયની ધન પૂર્ણ 1, 2, 3 n સુધી, બરાબર? હવે એનું મૂલ્ય જે છે એ કક્ષકનું કદ અને ઇલેક્ટ્રોનની ઉર્જા, એટલે કક્ષકની ઉર્જા કે ઇલેક્ટ્રોનની ઉર્જા. હવે કઈ રીતે? તો આ કેન્દ્ર છે. હવે બીજા અર્થમાં તમે n જે છે એને તમે શક્તિ સપાટી સમજી લો કે એનનું મૂલ્ય વધે એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય, બરાબર? તો આને આપણે કહીએ n બરાબર 1. તો ઇલેક્ટ્રોન આમાં હોય ત્યારે n બરાબર 1. કોષ વિશે તમે ભણી ગયા, એનો આપણે ઉલ્લેખ કરતા નથી હવે હમણાં. n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4. તો કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધે છે. અંતર ક્યારે વધે? ઇલેક્ટ્રોન શક્તિ મેળવે તો શક્તિ વધે તો એનું ત્રિજ્યા વધશે કક્ષકની, બરાબર? એટલે કે ભ્રમણ માર્ગ જે છે એનાથી દૂર જશે. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર જે મોટો થતો જશે. n બરાબર 3 હોય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ થાય. બીજા અર્થમાં શક્તિ મેળવે ઇલેક્ટ્રોન તો અપાકર્ષણ થાય તો દૂર જાય તો એનું મૂલ્ય વધે. તો એનું મૂલ્ય જેમ વધારે તેમ ઇલેક્ટ્રોનની શક્તિ વધારે, બરાબર? એનું મૂલ્ય જેમ વધુ હોય તેમ કક્ષકનું કદ મોટું હોય, બરાબર? આ પ્રમાણે આપણે અર્થઘટન કરી શકીએ. હવે હાઇડ્રોજન જેવી સ્પીસીસ હોય, એટલે કે એક ઇલેક્ટ્રોનવાળી સ્પીસીસ જો હોય, લિથિયમ +2 છે, હિલિયમ +1 છે, બેરિલિયમ +3 છે, તો એના માટે આપણે કક્ષકનું કદ માત્ર n ઉપર આધાર રાખશે, બરાબર? l ઉપર આધાર રાખશે નહીં. જો એના ઉપર આધાર રાખતો હોય તો શક્તિ આપણને n + l જેટલી મળશે, એટલે એને આપણે પછી જોઈએ. તો એની કિંમત જેમ વધુ હોય તેમ ઇલેક્ટ્રોન કક્ષકોની ઉર્જા વધુ હોય. તમને વાત કરી કે ઇલેક્ટ્રોન દૂર જશે એટલે શક્તિમાં વધારો થશે, એટલે બીજા અર્થમાં અપાકર્ષણ થશે, એમ આપણે શબ્દો વાપરી શકીએ. તો મુખ્ય ક્વોન્ટમાંક જે છે એ કોષની ઓળખ આપે છે. કોષ, હવે નવો શબ્દ આવ્યો કોષ. તો કોષ જે છે, હવે એમાં મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્યના આધારે કોષ 4 પ્રકાર. અત્યારે આપણે 4નો ઉપયોગ કરીશું, વધારે આપણે ઉપયોગમાં નહીં આવે. કે n બરાબર 1 હોય તો એને k કોષ કહેવાય. n બરાબર 2 હોય તો એને કેપિટલ L. n બરાબર 3 હોય તો એને m કોષ કહેવાય. અને n બરાબર 4 હોય તો એને n કોષ. હવે આગળ આપણે લેતા નથી, આપણે જરૂર નહીં પડે. આનો મતલબ એવો થયો કે જેનો મુખ્ય ક્વોન્ટમાંક 1 હશે એ k કોષમાં હશે. દાખલા કે 1s. હવે 1p તો હોય નહીં, કેમ કે એ તમે ભણી ગયા, એ હું તમને પાછળથી સમજાવું.
તો n બરાબર 2 હોય તો 2s અને 2p આમાં હોય, n બરાબર 3 હોય તો 3s અને 3p અને 3d, n બરાબર 4 હોય તો 4s. આ મુખ્ય ક્વોન્ટમાંક છે. આગળ જે આપણે લખીએ 4s, 4p, 4d અને 4f આ કક્ષકો એમાં n બરાબર nના મૂલ્યના આધારે, એટલે કે કોષ જે છે n બરાબર 1 હોય તો એને k કોષ કહેવાય. બરાબર, તો કોષ જે છે એની ઓળખ કોણ આપશે? મુખ્ય ક્વોન્ટમાંક. n બરાબર 3 હોય તો કયો કોષ કહેવાય? હવે તમને એમ પૂછે કે n બરાબર 3 હોય અથવા તો m કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા ભરાય? તો એસમાં 2, 2 ને 6, 6 ને 2 8, 8 ને 10 18 ઇલેક્ટ્રોન ભરાય. તો m કોષમાં 18 ઇલેક્ટ્રોન મહત્તમ. તમને એમ પૂછે કે n કોષમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો આમાં 2, આમાં 6 અને આમાં 10, 18, 18 ને આમાં 14, કેટલા થયા? 32. તો આમાં મહત્તમ 32 ઇલેક્ટ્રોન ભરાય. તો આમાં આપણે નક્કી કરી છીએ n બરાબર 1 હોય તો આમાં 2 ઇલેક્ટ્રોન હોય, આમાં 8 હોય, આમાં 18 હોય અને આમાં 32 હોય. આમાં મહત્તમ 32 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય. બરાબર, તમને પૂછે કે k કોષમાં ઇલેક્ટ્રોન મહત્તમ કેટલા ભરાઈ શકે? તો 2. l કોષમાં તો 8. બરાબર, હવે કક્ષકોની સંખ્યા કેટલી મળશે? તો n ના વર્ગ જેટલી. બરાબર, કક્ષકોની સંખ્યા તો જો આમાં n બરાબર 1 હોય તો 1 નો વર્ગ બરાબર 1, તો કક્ષક કઈ મળ્યું? 1s, એક જ. n બરાબર 2 હોય તો 2 નો વર્ગ એટલે 4, તો h કક્ષક 1 અને આ p કક્ષકો 3, px, py, pz કુલ 4 થઈ. n બરાબર 3 હોય તો 3 નો વર્ગ એટલે 9, તો આ એક કક્ષક, આ 6 અને આ થઈ, આ 3 અને આ 5, કેટલી થઈ? 9 થઈ. 5 ને 3 8 ને 1 9, તો 9 મહત્તમ 9 હોય એટલે n ના વર્ગ જેટલી કક્ષકો હોય. બરાબર, હવે આપણે ફરીથી કહું તમને કે nનો વધારો થાય તો કક્ષકનું કદ વધે, એટલે કે ઇલેક્ટ્રોનથી કેન્દ્રનું અંતર વધે. ધન વીજભારિત કેન્દ્રની અસર હેઠળ રહે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનને ખસેડવા ઉર્જાની ઓછી જરૂર પડે. કેમ કે કદ આપણે જોયું આયનિકરણ એન્થાલ્પીમાં જોયું ને ત્રીજા ચેપ્ટરમાં, કે જેમ કદ મોટું હોય તેમ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય તો ઓછી શક્તિની જરૂર પડે. બરાબર, હવે બીજો ગૌણ ક્વોન્ટમાંક એટલે l. ગૌણ ક્વોન્ટમાંક એની સંજ્ઞા છે સ્મોલ l. એનું એજીમ્યુથલ ક્વોન્ટમાંક પણ કહેવાય. એજીમ્યુથલ ક્વોન્ટમાંક પણ એને કહેવામાં આવે. અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક, એ જાણીતો શબ્દ છે. અથવા કોણીય વેગમાન ક્વોન્ટમાંક. આ શાના પરથી આવ્યો? કે ઇલેક્ટ્રોન કોણીય વેગમાન કરે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ છે ને એ કોણીય વેગમાન, એટલે કે સીધી લીટીમાં નહીં, વર્તુળાકાર માર્ગમાં. ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા હતો, અહીંયા આની ત્રિજ્યા છે, ઇલેક્ટ્રોન અહીંથી અહીં સુધી એને ગતિ કરી, તો આ કેટલો થીટા? આ કોણ. તો કોણીય વેગમાન આપણે શોધીએ છીએ. mvr = nh/2π. કોણીય વેગમાન ક્વોન્ટમાંક. તો કોણીય વેગમાન જે છે એ આપણે ઇલેક્ટ્રોન હવે કોઈ પણ ઋણ વિભારિત કણ ગતિ કરતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એની સાથે શક્તિ સંકળાયેલી હોય તો ઇલેક્ટ્રોન ઋણ વિભારિત છે ને ગતિ કરે છે, તો એની સાથે જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક સંકળાયેલો છે. ખબર? તો આ જે છે કક્ષકનો આકાર નક્કી કરે, ત્રિપરિમાણીય, 3 ડાયમેન્શનલ. દાખલા કે px કક્ષક છે તો x, y ને z આપણે આ કાર્ટેશિયન નિર્દેશાંક બતાવીએ છીએ અને આપણે x કહીએ. બરાબર, હવે આપણે ગમે તેને x ને ગમે તેને y ને ગમે તેને z કહીએ, કેમ કે આ બધી એકબીજાથી 90 ડિગ્રીએ ગોઠવો. તમે અહીંથી જુઓ તો મને આ x દેખાય, તમે આ બાજુ જુઓ તો તમને આ x દેખાય. બરાબર, તો આને આપણે x કહીશું. બરાબર, આને કહીશું y અને આને કહીશું z. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આપણને અહીંયા મળતી હોય, અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાનો વિસ્તાર છે, તો આને px કક્ષક કહેવાય. બરાબર, px. હવે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હતો આ આકૃતિ દોરવાનો. હવે જેને અક્ષ બતાવી પણ એ px લખેલ ન હોય અથવા તો આ ન દર્શાવે તો 0 માર્ક. તમારે સંપૂર્ણ x અક્ષ ઉપર મળવાની સંભાવના, તો એને px કક્ષક કહેવાય. બરાબર, તો 3 ડાયમેન્શનલ છે. આ કેન્દ્ર છે એની 2 બાજુ સદિશ છે બીજા અર્થમાં. y અક્ષ ઉપર ઇલેક્ટ્રોન. હવે જો બીજી એક બાબત તમે ભૂલ ન કરતા કે કેન્દ્રની આજુબાજુ આપણે આમ જે બતાવીએ છીએ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, તો આ ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન એક જ છે. આપણે એની સંભાવનાના ટપકા કર્યા, એક જ ઇલેક્ટ્રોન છે આ દાખલા તરીકે. બરાબર, ધારો કે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા હતો,
અમુક સમય પછી અહીંયા આવ્યો, અમુક સમય પછી, તો આપણે જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એનો આપણે શું કરીએ, ટપકા કરીએ છીએ. એક જ ઇલેક્ટ્રોન પણ સંભાવનાનો વિસ્તાર છે, એટલે 5%ની બારે પણ હોઈ શકે, બરાબર. આની બારે 5% હોઈ શકે. તો આને આપણે ગોળાકાર છે એટલે એસ સ્પેરિકલ, એસ એટલે સ્પેરિકલ, એટલે આને એસ કક્ષક આપણે કહીએ. તો આ દિશાકીય ગુણ બતાવશે આપણને, એટલે કે કઈ દિશામાં ગોઠવાયેલો છે. તો કક્ષકને આપણને છે ને આ ક્વોન્ટમાંક જે છે એ આપણને એનો આકાર બતાવશે કે કેવો, કઈ દિશામાં ગોઠવાયેલો, કેવો આકાર છે. તો આ ડમ્બેલ્સ આકાર, પી કક્ષકો ડમ્બેલ્સ, આપણે આમ ડમ્બેલ્સ, આમ લાકડાના ડમ્બેલ્સ કસરત કરતા ને એને ડમ્બેલ્સ કહેવાય. તો ડમ્બેલ્સ આકાર, તો કેમ હવે એનો આકાર આપણે દોરીએ છીએ ફૂંકારીઓ, બાકી એનો આકાર તમે આમ જુઓ ને તો તમને આવો મળશે, આવો દેખાશે નહીં તમને, ડમ્બેલ્સ આકાર. તો કક્ષકનો આકાર નક્કી કરશે. હવે એલના મૂલ્યો કેટલા હોય, તો એલના મૂલ્યો જે છે ને 0થી શરૂ કરી અને 1n-1 જેટલા, એલ બરાબર 0થી શરૂ કરે, 0 1 2 લખો તો 0 1 2 ક્યાં n-1 સુધી. ધારો કે n બરાબર 1 હોય તો l બરાબર 0, બરાબર, l બરાબર 0, અને l બરાબર 0 હોય તો એસ કક્ષ, આ તમારે યાદ રાખવાનું. તો એને એસ કક્ષ કહેવાય. n બરાબર 2 હોય તો એલના મૂલ્યો કેટલા મળશે, 0 1, બરાબર, એલ બરાબર. તો એ એલ બરાબર 0 એટલે એસ કક્ષક, એલ બરાબર 1 એટલે પી કક્ષક, બરાબર. n બરાબર 3 હોય તો એલ બરાબર 0 1 અને 2, n-1 એટલે 3માંથી બાદ કરો, બરાબર, એટલા સુધી. તો આ એસ કક્ષક, આ પી કક્ષક અને આ ડી કક્ષક. હવે ઉપર જુઓ તમે અહીંયા, n બરાબર 1 હોય તો એસ કક્ષક હતી એક ખાલી, બસ. n બરાબર 2માં કેટલી, એસ અને પી આ રહી. n બરાબર 3 હોય તો એસ પી અને ડી. તો n બરાબર 4 હોય તો એલ બરાબર કેટલા થાય, 0 1 2 અને 3. એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક, બરાબર. તો આ પ્રમાણે જે કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે એ આપણને પી કક્ષકના 3 પેટાકોષ છે, ડી કક્ષકના 5 પેટાકોષ છે, તો એને આપણે માહિતી આપશે, બરાબર. તો આ સંજ્ઞાથી આપણે બતાવીશું. હવે ચુંબકીય ક્વોન્ટમાંક. હવે ચુંબકીય ક્વોન્ટમાંક જે છે એટલે કે ઇલેક્ટ્રોન, આપણને ખબર છે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ પરિભ્રમણ કરે છે, પોતાની કાલ્પનિક ધરી પર પરિભ્રમણ કરે છે, પૃથ્વીની માફક, જેમ સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે અને પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર પણ ભ્રમણ કરે છે, એને આપણે ભ્રમણ, સ્પિન ભ્રમણ કહીએ, સ્પિન. તો સ્પિનથી તમે જાણીતા સ્પિન બોલર, બરાબર. તો સ્પિન બોલર બે જ પ્રકારના હોય, લેગ સ્પિનર અને ઓફ સ્પિનર. ત્રીજો કોઈ પ્રકાર સ્પિનરનો હોઈ શકે નહીં, બરાબર, એ પછી તમને કહું. તો ચુંબકીય ક્વોન્ટમાંક જે છે, ચુંબકીય ક્વોન્ટમાંક એને આપણે દર્શાવશું ml વડે, બરાબર. ઘણાને ms ચુંબકીય, આ ત્રીજો ચુંબકીય ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક એને આપણે કહીશું ml. હવે ml જે છે એ કક્ષકોના અવકાશમાં સ્થાન, એટલે કે એનું કઈ રીતે ગોઠવણી છે એની માહિતી આપશે. એટલે કે દિક વિન્યાસ, અવકાશીય ગોઠવણી. અવકાશમાં કે ધારો કે પી કક્ષકો છે તો આપણે જોયું ને કે એક્સ અક્ષ ઉપર, પી અક્ષ ઉપર, વાય અક્ષ ઉપર અને ઝેડ અક્ષ ઉપર. તો ડી કક્ષકો જે છે 5, તો કઈ રીતે ગોઠવાયેલી હોય. હવે બીજી બાબત તમે જુઓ કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન એવી રીતે ગોઠવો, કેમ કે ઇલેક્ટ્રોન ઋણભારિત હોવાથી એકબીજા પ્રત્યે અપાકર્ષણ થશે. તો અવકાશમાં ઇલેક્ટ્રોન પોતાની મરજીથી કઈ રીતે ગોઠવાશે, તો અપાકર્ષણ બળ ઓછામાં ઓછું થાય એ પ્રમાણે અવકાશમાં ગોઠવાય. તો જો આપણે પી કક્ષકો જોઈએ ને, પી કક્ષકો તમે ગોઠવો તો 90 ડિગ્રી તમે ગોઠવશો એક્સ વાય ને ઝેડ, તો અપાકર્ષણ અંતર વધુ હશે. અપાકર્ષણ બળ ઓછામાં ઓછું છે. અપાકર્ષણ બળ જેમ ઓછું એમ સ્થિરતા વધુ. તો આમાં ઇલેક્ટ્રોન 3 કક્ષકો હોય તો 90 ડિગ્રી ગોઠવાય, 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી, બરાબર. તો 90 ડિગ્રી ગોઠવાશે તો અપાકર્ષણ ઓછામાં ઓછું થશે. તો અંતર જેમ વધુ તેમ અપાકર્ષણ બળ ઓછું. આપણે કેમ બે વિદ્યાર્થી રિસેસમાં ઝઘડ્યા હોય તો રિસેસ પછી બે બાજુ બેઠા હોય ન હોય, કે ને એનાથી દૂર સારા મતલબ કે દૂર જાઓ તો અપાકર્ષણ ઓછું થાય તો ફરી ઝઘડો ન થાય. તો અપાકર્ષણ તો જેટલા દૂર હોય એકબીજાથી એટલું અપાકર્ષણ બળ ઓછું હોય તો સ્થિરતા વધુ. તો અપાકર્ષણ બળ જેમ વધશે
તેમ સ્થિરતા ઘટશે, અપાકર્ષણ બળ ઘટશે એટલે કે સ્થિરતા વધશે, બરાબર. આકર્ષણ વધશે તો સ્થિરતા વધશે. તો ઇલેક્ટ્રોન છે અવકાશમાં કઈ રીતે ગોઠવાયેલા છે, ચુંબકીય ક્વોન્ટમ આંક વડે આપણને માહિતી મળશે. હવે કોઈ પણ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે શાના આધારે મળશે, તો એમએલના મૂલ્ય 2l+1 2l+1 એટલે જો હું આની ઉપરથી તમને કહું કે 2l+1 આપણે લઈએ, 2l+1. હજુ n બરાબર 1 હોય તો l બરાબર કેટલા હોય, 0, બરાબર. આ લખ્યું આપણે l બરાબર 0 હોય, n બરાબર 1 હોય તો l બરાબર 0 આવ્યું. તો 2 × 0 + 1 બરાબર કેટલા થાય, 1. તો આમાં 1s આવી ગઈ, 1 જ આવી, બરાબર. પછી n બરાબર 2 લ્યો તો 2l+1 mlના મૂલ્યો કેટલા મળશે, તો 2 × 2 કેટલા થાય, 2 × 1. n બરાબર કેટલા લેવાના છે આપણે, હવે 1 લેવાનું. તો 2 + 1 બરાબર 3. તો 3 મળી, 1s, બરાબર. તો 3 કક્ષક l બરાબર કેટલા લીધા આપણે, 2 + 1 2 + 1 બરાબર 3. તો mlના મૂલ્યો જે છે 2l+1 જેટલા મળશે. હવે તો n બરાબર 2 હોય તો l બરાબર 1, બરાબર. તો 3 કક્ષકો મળશે. l બરાબર 2 લઈએ, આમાં l બરાબર 2 થશે, બરાબર. n બરાબર 3 હોય તો l બરાબર કેટલા થાય, 2. તો 2 × 4 + 1 એટલે 5. તો ડી કક્ષકો 5, આ પી કક્ષકો 3, આ ડી કક્ષકો 5, 5 ડી કક્ષકો. અને n બરાબર 4 હોય તો n બરાબર 4 હોય તો l બરાબર કેટલા થાય, 3. તો 2l એટલે 3 × 2 6 + 1 એટલે 7. તો f કક્ષકો કેટલી છે, 7. f કક્ષકો કેટલી, 7. પેટાકો 7, આના 5, આના 3 અને એસનો 1, બરાબર મળી ગયા. તો 2l+1 જેટલા આપણને મૂલ્યો મળશે. તો ml, હવે mlના મૂલ્યો કેટલા થાય, l ઉપર ગૌણ ક્વોન્ટમ માંગ છે આપણે. તો ml બરાબર -l થી શરૂ કરી 0 સહિત +l સુધી, બરાબર. તો mlના મૂલ્યો -l થી 0 સહિત +l સુધીના મળશે તમને. ધારો કે l બરાબર 0 લઈએ, l બરાબર 0 લઈએ તો ml બરાબર -0 0 +0 એટલે 0, બરાબર. l બરાબર આપણે 1 લઈએ તો mlના મૂલ્યો કેટલા મળશે, -1 0 અને +1, બરાબર. l બરાબર 2 લઈએ તો ml બરાબર -2 -1 0 +1 અને +2 5 મૂલ્યો મળશે. l બરાબર 3 લઈએ તો mlના મૂલ્યો કેટલા મળશે, -3 -2 -1 0 +1 +2 અને +3 આટલા મૂલ્યો મળશે. આ બધા શ્રોડિંગરની ગણતરી ઉપર આધાર લખેલો છે. તો 5 મૂલ્યો મળશે. તો જો આમાં શું છે, l બરાબર 0 હોય તો ml બરાબર 0 તો s કક્ષક, l બરાબર 1 તો px py અને pz 3 મૂલ્યો મળ્યા, તો આ પી કક્ષક. અને આ l બરાબર 2 હોય તો ml બરાબર કેટલા મળશે, 5 મૂલ્યો. તો 5 મૂલ્યો એટલે dxy dyz dzx dx² - y² અને dz², 5 મૂલ્યો મળશે, 5 ડી કક્ષક. આમાં f, આનો ચોક્કસ કોઈ ગોઠવણી, f કક્ષકની ગોઠવણી જે આકાર નક્કી નથી, હજુ નક્કી નથી, જરૂર પડતી નથી, બરાબર. તો આ પ્રમાણે આપણને mlના મૂલ્યો મળશે, બરાબર. હવે ભ્રમણ ક્વોન્ટમાંક જે સ્પિન, ચોથો જે છે સ્પિન ક્વોન્ટમાંક, સ્પિન ક્વોન્ટમાંક. હવે આ ઉહલનબેક અને ગાઉડ-સ્મિથે નક્કી કરેલો. આ જે છે ને એ શ્રોડિંગર સમીકરણમાંથી નથી મળ્યા, આ 3 શ્રોડિંગર સમીકરણમાંથી મળ્યા છે. આ શ્રોડિંગર સમીકરણમાંથી મળ્યો નથી. તો સ્પિન ક્વોન્ટમાંકમાં શું કર્યું, ઉહલનબેક અને ગાઉડ-સ્મિથે એક બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે આ બાહ્ય n અને s, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબક, હાલો ચુંબકની વચ્ચેમાં અહીંથી હાઇડ્રોજન પરમાણુની કિરણાવલી, હાઇડ્રોજન પરમાણુ, અણુ નહીં,
ધ્યાન રાખજો, હાઇડ્રોજન પરમાણુ કિરણો અહીંથી પસાર કરી અને એને પ્રસ્ફુરણ પડદો રાખ્યો, ઝીંક સલ્ફાઇડ જેવો એમ. તો આ પ્રસ્ફુરણ પડદો. તો અહીંયા જે કિરણાવલી જે પસાર થઈ એ જે છે ને કેટલાક આ બાજુ ફંટાઈ ગયા, અહીંયા ઝબકારો થયો, અને કેટલાક આ બાજુ ફંટાણ, તો અહીંયા ઝબકારો થયો. એટલે કે સીધી સીધા પસાર નથી થતા, પણ બે ભાગમાં વેચાઈ ગયા. એના પરથી એમને અનુમાન શું કર્યું કે હવે ઇલેક્ટ્રોન છે, આપણે ઇલેક્ટ્રોન આમ બતાવીએ છીએ, એક ઇલેક્ટ્રોન હોય તો આમ બતાવીએ, અને બે ઇલેક્ટ્રોન હોય તો આપણે આમ બતાવીએ, એક ઉપર તીર અને એક નીચે તીર. આ દર્શાવવાની આપણે આ રજૂઆત કરવાની પદ્ધતિ છે. હવે એને અનુમાન શું કર્યું કે ઇલેક્ટ્રોન જે છે કે અહીંથી જે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો કેટલાક પરમાણુ જે છે નાઇટ્રોજનથી, એટલે કે નાઇટ્રોજન એન એટલે નોર્થ, ત્યાંથી અપાકર્ષણ થઈને અહીંયા આપાત થયા, એટલે અહીંયા ઝબકાર થયો. અને કેટલાક એ સાઉથ એન્ડથી અહીંથી અપાકર્ષણ પામીને અહીંયા, એટલે કે આ બે વિરુદ્ધ વીજભાર ધરાવે. મતલબ એવો થયો કે કેટલાક ઇલેક્ટ્રોન જે, હવે આ ઇલેક્ટ્રોન જે છે આપણે શું બતાવીએ, એક તીર, એક ઇલેક્ટ્રોન છે એક તીર, એટલે એનું ભ્રમણ કઈ બાજુ, ધારો કે ક્લોકવાઇઝ છે, બરાબર. આમાં બધા જ ઇલેક્ટ્રોનનું ભ્રમણ ક્લોકવાઇઝ છે એમ પણ ન કહેવાય, પણ એક ઇલેક્ટ્રોન છે કે ક્લોકવાઇઝ, આપણે આમ ક્લોકવાઇઝ છે ને આમ બતાવીએ તો એન્ટી ક્લોકવાઇઝ. તો કે આ ઇલેક્ટ્રોન જે છે કેટલાક જે ભ્રમણ દર્શાવે છે એનાથી કેટલાક ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણ દર્શાવે છે, આની ક્લોકવાઇઝ તો એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન, ધારો કે આપણે ગોળ દડો લઈએ, ગોળ દડો તમે લ્યો, કોઈ પણ ગોળ દડો લ્યો તમે બોલ, એને તમે ભ્રમણ કરો, તમે આમ ભ્રમણ કરશો આમ, બીજું એનાથી વિરુદ્ધમાં તો આમ, તમે આમ કરશો તો આ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. તમે ગમે તે દિશામાં રાખીને ફરાવશો તો બે શક્યતાઓ બનશે, એટલે કે સંભાવના +1 હાફ અને -1 હાફ. આ +1 હાફ તો આ -1 હાફ, તો બે પ્રકારના ભ્રમણ દર્શાવશે. તો આ જે છે એને નામ આપ્યું +1 હાફ ક્વોન્ટમ આંક અને આ માઇનસ ક્વોન્ટમ આંક. એટલે કે એક જે છે એનું એસનું મૂલ્ય, એટલે કે ક્વોન્ટમ આંક જે છે એમાં એક સ્પિન ક્વોન્ટમ આંક જે છે એનું મૂલ્ય જે છે એને આપ્યું +1 હાફ એસ બરાબર +1 હાફ, અને એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરે વિરુદ્ધ દિશામાં એમ એસ બરાબર -1 હાફ. એટલે આપણે એને દર્શાવવા હોય તો એક ઇલેક્ટ્રોન હોય તો આ ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, બરાબર, બંનેના વિરુદ્ધ ભ્રમણ હોય તો આકર્ષણ થાય તો સ્થિર છે. આ ચોથો ક્વોન્ટમ આંક જે છે એ ક્યાંથી મળ્યો આપણને? ઉહલનબેક અને ગાઉડ-સ્મિથના પ્રયોગ ઉપરથી મળ્યો, બરાબર. હવે ચારે ક્વોન્ટમ આંક જે છે, ચારે ક્વોન્ટમ આંક એને તમને ટૂંકમાં કહી દઉં n બરાબર 1, 2, 3 અને 4. તો આને k કોષ કહેવાય, L, M અને N, બરાબર. તો n બરાબર 1 હોય તો L બરાબર 0, તો ml બરાબર 0, s બરાબર +1 હાફ હોય કે માઇનસ હોઈ શકે, બરાબર. પછી અહીંયા n બરાબર 2 છે, n બરાબર 2 હોય તો L બરાબર 0 અને 1, તો L બરાબર 0 હોય તો ml બરાબર 0, બરાબર, અને L બરાબર 1 હોય તો ml બરાબર કેટલા આવશે? -1, 0 અને +1, બરાબર. 3 મૂલ્યો મળશે mlના. હવે n બરાબર 3 હોય તો n બરાબર 3 હોય તો L બરાબર 0, 1 અને 2. તો L બરાબર 0 હોય તો ml બરાબર 0. પછી L બરાબર 1, તો L બરાબર 1 હોય તો ml બરાબર -1, 0 અને +1, અને L બરાબર 2 હોય તો ml બરાબર -2, -1, 0, +1 અને +2, બરાબર. તો જો હવે આને હું લખતો નથી, n બરાબર 4 તમે લખી શકશો. હવે L બરાબર કેટલા મળશે? 0, 1, 2 અને 3. આ S કક્ષક, આ P કક્ષક, આ D કક્ષક અને આ F કક્ષક, બરાબર. કેમ કે L બરાબર 0 હોય તો S કક્ષક, L બરાબર 1 હોય તો P કક્ષક, L બરાબર કેટલા મળશે? 2 તો D કક્ષક, બરાબર. આ D કક્ષક. તો આ નક્કી કરશો. તો આમાં ફક્ત એક S કક્ષક છે, આમાં એક જ છે S. તો 1s એની આગળ મુખ્ય ક્વોન્ટમ આંક લખાશે 1s, બરાબર. તો 1s કક્ષક, બરાબર.
આમાં n બરાબર 2 છે તો એમાં એક S કક્ષક છે અને P કક્ષક, તો 2S અને 2P મળશે. આમાં 1P નહીં મળે, કેમ કે n બરાબર 0 હોય તો L બરાબર 0, તો L બરાબર 1 મળતો નથી, એટલે 1P કક્ષક નહીં મળે આપણને. તો 2S અને 2P. આમાં n બરાબર 3 હોય તો L બરાબર 0 છે, 0 છે એટલે n બરાબર 3, 0 છે એટલે S કક્ષક, L બરાબર 1 છે એટલે P કક્ષક અને 3D કક્ષક. આમાં 4S, 4P, 4D અને 4F કક્ષક. આટલામાં આપણી ઇલેક્ટ્રોન રચના લગભગ થઈ જશે, બરાબર, આપણા જે કોર્સમાં છે 12મા ધોરણ સુધીમાં. તો આ પ્રમાણે તમને કક્ષકો મળી. તો બધું n બરાબર 1 છે તો આની શક્તિ સૌથી ઓછી છે 1S, એના કરતાં 2Sની શક્તિ વધારે, કેમ કે ગોળાકાર છે, એના કરતાં 2Pની વધારે છે. તો 3S ગોળાકાર છે, અદિશ છે, જ્યારે P કક્ષકો સદિશ છે એટલે એની શક્તિ એનાથી દૂર ગોઠવાયેલી છે. તો 3P, 3D, આ પ્રમાણે આપણે આ શક્તિનો ક્રમ દર્શાવી શકીએ, બરાબર. હવે હાઇડ્રોજન પરમાણુ માટે અલગ રચના થશે અને એકથી વધુ ઇલેક્ટ્રોન માટે આ પ્રમાણ થશે. તો આ શક્તિનો ક્રમ આપણને મળ્યો. હવે ઇલેક્ટ્રોન જ્યારે ભરવા હોય, બરાબર, તો પહેલાં ઇલેક્ટ્રોન છે 1Sમાં, જેની હવે એના રચનાના નિયમો અને એના માટે હું તમને એક અલગ વિડીયોમાં બતાવું, બરાબર. તો કઈ રીતે આપણે એને દર્શાવી શકીએ.